ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? હવે આજે આપણે ધોરણ 10 માં યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમવું, આગ સાથે ખેલવું, એનો પાર્ટ 1 જોઈશું મિત્રો. સૌથી પહેલા આપણે યુનિટની અંદર જે ગ્લોસરી છે, સિનોનિમ્સ છે, એની ચર્ચા કરીએ, પછી આપણે પાર્ટ સમજીશું. ગ્લોસરીમાં સૌથી પહેલા આપણે જોઈએ એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજના, ક્રેકર્સ એટલે ફટાકડા, ઇમિટ એટલે ઉત્સર્જન કરવું, બહાર કાઢવું, પાયરોટેક્નિક્સ એટલે ફટાકડાનું વિજ્ઞાન, સોલિડ એટલે ઘન બર્તન, કન્સિડર એટલે ધ્યાનમાં લેવું, વેપન્સ એટલે હથિયાર, પાયોનિયર એટલે અગ્રણી, રાહ ચિંધનાર, નોટોરિયસ એટલે કુખ્યાત, ખરાબ કામ માટે જાણીતું અને નોટોરિયસ કહેવાય, સારા કામ માટે જાણીતું ફેમસ કહેવાય. એનો ઓપોઝિટ શું થાય? ફેમસ. ફ્રિક્શન એટલે ઘર્ષણ, પોઈઝનસ એટલે ઝેરી, ઇન સ્પાઇટ ઓફ છતાં પણ, ફોર્મ્યુલા એટલે બનાવટ, સબસ્ટન્સ એટલે પદાર્થ, ચારકોલ એટલે કોલસો, કોમ્બિનેશન એટલે મિશ્રણ, ડિકેડ એટલે દસકો, દાયકો, ઇન્કેન્ડેશન એટલે ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ, લ્યુમિનેસન્સ એટલે પ્રકાશ, મેનિપ્યુલેટેડ એટલે વધારો કરવો, ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે સામગ્રી. નેક્સ્ટ જોઈએ તો સિનોનિમ્સ, સમાનાર્થી શબ્દો. બેંગ એટલે શાર્પ મેટાલિક સાઉન્ડ, ઊંચો જે જબરજસ્ત ધાતુનો અવાજ અથડાવવાનો એને બેંગ કહેવાય. ઇમિટ એટલે થ્રો આઉટ, પ્રિન્સિપલ એટલે બેઝિક થિયરી લો, પ્રિન્સિપલ નોટ પ્રિન્સિપાલ, PAL પ્રિન્સિપલ એટલે આચાર્ય, મુખ્ય વર્ડ એટલે પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત, બ્લેન્ડ એટલે કોમ્બિનેશન, ઇન્કેન્ડેશન એટલે લાઇટ પ્રોડ્યુસ બાય હીટ, ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ, ડિકેડ્સ એટલે પીરિયડ ઓફ 10 years એટલે દસકો જેને કહીએ, ફ્યુઅલ મટીરીયલ, કોલ, ઓઇલ, ગેસ, etc એટલે કે ઈંધણ, બળતણ, નોટોરિયસ એટલે ઇન્ફેમસ, ઇન્ફોર્મિટી એટલે quality or state of being the same, reliable, likely to be the true or correct, nook and cold, all direction. Playing with fire, આગ સાથે રમવું. Okay મિત્રો, one of our favorite festival in India is Diwali or Diwali, as it is known in the north. ઉત્તર ભારતની અંદર ભાઈ આપણો એક ચહિતો, આપણો એક પ્રિય તહેવાર છે જેને આપણે દિવાળી અથવા દીપાવલી કહીએ છીએ. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of color. અને ખરેખર જે દિવાળી તહેવારનો જે ઉત્તેજના છે એ ખરેખર રાત્રે જોવા મળે છે. જે રાત્રે જે ફટાકડા ફૂટે છે ધડાકાભર અવાજ સાથે આકાશની અંદર જુદા જુદા રંગ વિખરાય છે, એની એક્સાઇટમેન્ટ જે ઉત્તેજના છે તે કોઈ સાથે સરખાવી શકાય નહીં. Many of us might wonder how these fireworks are made. આપણામાંથી ઘણા બધા લોકોને અચરજ થતી હશે, વિચાર આવતો હશે કે આ ફટાકડા કેવી રીતે બનતા હશે. Fireworks mean crackers. And what goes into them? અને ફટાકડાની અંદર શું ભરવામાં આવતું હશે? The physics and chemistry of the firework is as interesting as the sound and the light they emit. ખરેખર ફટાકડાનું જે ભૌતિક વિજ્ઞાન છે, જે રસાયણ વિજ્ઞાન છે, એ ખૂબ જ રસપ્રદ છે. કોના જેટલું રસપ્રદ છે? જેવી રીતે એમાંથી જે અવાજ નીકળે છે, એમાંથી જે પ્રકાશ બહાર નીકળે છે, એ જે રસપ્રદ છે એટલું જ રસપ્રદ એનું ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન છે. Which is the favorite festival in India? Diwali or Deepavali is the favorite festival in India. Describe the night scene of Diwali. Diwali નું જે night scene છે એનું વર્ણન કરો. તો during the Diwali, at the night time, the crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. What is an interesting? શું રસપ્રદ છે? તો physics and chemistry of fireworks is very interesting, and it is as interesting as the sound and the light they emit. Next paragraph will be long.
technically called pyrotechnics. ફટાકડાનું જે વિજ્ઞાન છે ભાઈ, એને જો ટેકનિકલની ભાષામાં કહીએ તો પાયરોટેક્નિક્સ કહેવામાં. પાયરોટેક્નિક્સ એટલે ફટાકડાનું વિજ્ઞાન. From the Greek word pyre means fire. આ ગ્રીક વર્ડમાં બે ગ્રીક વર્ડ જોડાયેલા છે, પાયર અને પાયરોટેક્નિક્સ. તો પાયર નો મતલબ થાય છે ફાયર, આ ગ્રીક વર્ડ છે. And the techniques meaning an art, and technique નો મતલબ થાય છે કળા. Pyrotechnics includes not only the fireworks. ભાઈ આ જે પાયરોટેક્નિક શબ્દની અંદર માત્ર ફટાકડાનો સમાવેશ નથી થતો, but also a whole range of devices that use. પણ એ જે ફટાકડાની જે શું કહેવાય રેન્જમાં આવતા તમામ પ્રકારના એવા જે સાધનો કે ઉપકરણો પણ એમાં સમાવેશ થાય. Similarly, materials and principle, કે જે ફટાકડામાં જે મટીરીયલ વપરાય છે, ફટાકડા જે સિદ્ધાંત પર કાર્ય કરે, એવા સિદ્ધાંત પર અન્ય જે ડિવાઇસો કામ કરતા હોય બધાનો સમાવેશ પાયરોટેક્નિકમાં થાય. હવે કે છે from safety matches that we use every day to solid fuel rocket booster of the space shuttle. દાખલા તરીકે આપણે ઘરમાં જે મેચસ્ટિક્સ દિવાસળીની સળીનો જે ઉપયોગ કરીએ એ પણ એક પાયરોટેક્નિક છે. પછી જે અવકાશયાન જે છે એ અવકાશયાનની અંદર જે ઘન બર્તન વપરાય છે એ પણ એક પાયરોટેક્નિક છે. The household match is considered a special pyrotechnic device. ઘરની અંદર વપરાતી જે દિવાસળી છે એ ખાસ પ્રકારનો એક પાયરોટેક્નિક ડિવાઇસ છે ભાઈ. કેમ? As all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. જે પાયરોટેક્નિક્સ જે ફટાકડાનું વિજ્ઞાન છે એની અંદર કઈ કઈ વસ્તુ જોવા મળે? ગરમી, ધુમાડો, પ્રકાશ, વાયુ અને અવાજ. તો આ તમામ પ્રકારની જે અસરો આપણે દિવાસળીની અંદર પણ જોવા મળે. દિવાસળી પર સરખાવીએ તો એમાંથી હીટ પેદા થાય, સ્મોક પેદા થાય, પ્રકાશ પેદા થાય, ગેસ પેદા થાય અને અવાજ પણ પેદા થાય. માટે દિવાસળી પણ એક સ્પેશિયલ પાયરોટેક્નિક્સ છે. What is a firework technically called? Fireworks ને technically words માં શું કહેવામાં આવે છે? તો fireworks is technically called pyrotechnics. શું કહેવાય? Pyrotechnics. What is the meaning of pyre? The meaning of pyre is fire. Why? Household match is considered a special pyrotechnics. ઘરમાં વપરાતી દિવાસળીને ખાસ pyrotechnics કેમ કહેવામાં આવે છે? તો કે the match is considered special pyrotechnics because all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. Next paragraph જોઈએ મિત્રો. Some historians say that black powder, the basic material used in fireworks, was invented in India. કેટલાક ભાઈ ઇતિહાસકારો એવું કહે છે કે ભાઈ ફટાકડાની અંદર જે બેઝિક મટીરીયલ વપરાય છે બ્લેક પાવડર, જેને આપણે ગંધક કહીએ ગુજરાતી ભાષામાં, એનો કોઈ શોધ ભારતમાં થઈ હતી એવું કેટલાક ઇતિહાસકારો માને છે. સુક્રાંતિ રિટર્ન મોર ધેન 2000 years ago. સુક્રાંતિએ પોતાના ગ્રંથની અંદર આનો ઉલ્લેખ કર્યો છે 2000 વર્ષ પહેલા. કે આવું 2000 વર્ષ પહેલા પણ આવું એક બ્લેક પાવડર મટીરીયલનો ઉપયોગ થતો હતો. Has reference to weapons similar to guns and projectile weapons. અને સુક્રાંતિ ગ્રંથની અંદરથી કેટલાક આપણે સંદર્ભો મળ્યા છે, કેટલાક પુરાવા મળ્યા છે. કેવા પુરાવા? કે એની અંદર બંદૂકનો પણ ઉલ્લેખ છે અને પ્રોજેક્ટાઇલ એટલે કે તોપ એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. However, the scientists are generally considered the pioneers of the pyrotechnics. તેમ છતાં ભાઈ ચીનિયાઓને એ જે પાયરોટેક્નિક્સના એ પાયોનિયર એટલે જે અગ્રણી વ્યક્તિઓ કહેવામાં આવે છે, કે જે સૌથી પહેલા એક લીડર કહેવામાં આવે છે, કે જેમણે પાયરોટેક્નિક્સની શરૂઆત કરી હતી. ઓકે, where was the black powder invented? So, according to some historians, the black powder was invented in India. કેટલાક ઇતિહાસકારોના મતે બ્લેક પાવડરની શોધ ભારતમાં થઈ. Who is considered the pioneer of pyrotechnics? Pyrotechnicsના pioneer કોને કહેવામાં આવે છે? તો Chinese is considered the pioneers of the pyrotechnics. Next paragraph જોઈએ મિત્રો.
they are said to have developed black powder more than 1000 years ago. એવું કહેવાય છે ભાઈ ચાઇનીઝ પીપલે 1000 વર્ષ પહેલા આ જે બ્લેક પાવડર શોધ્યો હતો. એટલે કે બ્લેક પાવડર એટલે કે જે ફટાકડાની અંદર વપરાતું મટીરીયલ જેને કે આપણે ગંધક. It took at least 200 years for the knowledge to spread to the West, and it was only in 1242 that an English monk Roger Bacon revealed the formula for black powder. એવું કહે છે કે બ્લેક પાવડર આજથી 1000 વર્ષ પહેલા એ ચાઇનાની અંદર ડેવલપ થયો હતો અને આ જે જ્ઞાન છે it took at least 200 years એટલે કે આ જે બ્લેક પાવડરનું જે વિજ્ઞાન છે એને પૂર્વથી પશ્ચિમના દેશોમાં જતા જતા લગભગ 200 વર્ષનો સમય લાગ્યો. And it was only in 1242 that an English monk Roger Bacon revealed the formula for black powder. Black powder ની ફોર્મ્યુલા શોધી કાઢી. કોણે? ઇંગ્લિશ મંક હતા. એક જે આપણે સાધુ કહીએ આપણે એવા ઇંગ્લિશ જે પાદરી કહેવાતા હોય તો એ 1242 ની અંદર આ બ્લેક પાવડરની અંદર કયા કયા પ્રકારનું બંધારણ હોય એ શોધી કાઢ્યું. He considered it such a dangerous substance that he wrote of it in a code language. હવે એનું જે બંધારણ જાણી રોઝર બેકને અને એ પછી ખબર પડી આ તો બહુ ઘાતક પદાર્થ છે તો એનું જે ફોર્મ્યુલા છે એને જે લખાણ કર્યું એ કઈ રીતે કર્યું? ઇન અ કોડ લેંગ્વેજ. કોડ લેંગ્વેજમાં કર્યું જેથી કરીને આનો ગલત ઉપયોગ થાય નહીં. ઓકે, when the Chinese developed black powder so before 1000 years the Chinese developed the black powder before 1000 years ago. Before 1000 years, who revealed the formula for black powder? Roger Bacon revealed the formula for the black powder. Why did he write in a code language about black powder? Black powder વિશેની code language માં કેમ લખ્યું? Because he considered it a dangerous substance. કારણ કે એવું લાગ્યું કે આ તો ઘાતક પદાર્થ છે. તો આન્સર શું થશે? He wrote in a code language about black powder because he considered it a dangerous substance. He considered it a dangerous substance. Next paragraph you will the basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. આજે કોઈ સદીઓ વીતી ગઈ. આ સદીઓથી જે બ્લેક પાવડરની જે ફોર્મ્યુલા છે અનચેન્જ એટલે એમાં કોઈ બદલાવ આવ્યો નથી. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75 zam 15 zam 10 by the weight. એનો જે ભાઈ રેશિયો છે એની અંદર જે પોટેશિયમનું પ્રમાણ 75%, ચાર્કોલનું પ્રમાણ 15% અને સલ્ફરનું પ્રમાણ 10% બાય વેઇટ વજનથી. એટલે કે 75 ગ્રામ તમે પોટેશિયમ લો, 15 ગ્રામ ચાર્કોલ લો તો 10 ગ્રામ શું લેવાનું છે? સલ્ફર. આનો રેશિયો જળવાઈ રહ્યો છે. It is almost the perfect combination as it is and no further improvements or alternation need to be made. આ perfect combination છે. એટલે આની અંદર કોઈ સુધારા વધારા કરવાની જરૂર નથી અને એટલે ઓલ્ટરનેશન નીડ બી મેડ. આમાં કોઈનો એની જગ્યાએ બીજા કોઈ પદાર્થ લેવાની પણ જરૂર નથી. તો પરફેક્ટ કોમ્બિનેશન છે. Experts says that this might be only chemical products still using the same age old. કેટલાક વિદ્વાનો માને છે ભાઈ કે જે પ્રાચીન સમયમાં જે આ બ્લેક પાવડરનો ઉપયોગ થતો હતો એ જ પ્રમાણે અત્યારે એનો ઉપયોગ થતો આવ્યો છે. પ્રાચીન સમયથી જે ઉપયોગ કરતા હતા એ જ રીતેનો ઉપયોગ થતો આવે છે. એમાં કોઈ ફેરફાર કર્યા નથી. એનો જે રેશિયો છે એ પણ જળવાઈ રહ્યો છે. The basic formula of black powder has changed. ભાઈ બ્લેક પાવડરની જે બેઝિક ફોર્મ્યુલા ચેન્જ થઈ ગઈ છે તો કેવું વાત છે? ફોલ્સ છે, અનચેન્જ છે. Which substance are used as a black powder? Black powder માં કયા કયા પદાર્થોનો અથવા કયા કયા તત્વોનો ઉપયોગ થાય છે? તો પોટેશિયમ નાઇટ્રેટ, ચાર્કોલ એન્ડ સલ્ફર. What do the experts say? વિદ્વાનો શું કહે છે? Experts says that this might be the only chemical product still using the same age old. Proportion
प्रोडक्शन एंड मैन्युफैक्चरिंग टेक्निक्स। नेक्स्ट पैराग्राफ जो મિત્રો However, with the development modern chemistry, તેમ છતાં ભાઈ આધુનિક રસાયણ વિજ્ઞાનમાં જે નવી શોધો થઈ, વિકાસ થયો, light and color effects have become common in fireworks. જે ફટાકડાની અંદર જે પ્રકાશ હોય, જે રંગ હોય, એ સર્વસામાન્ય બાબત છે. In the last century, the discovery of aluminium, magnesium and titanium, પણ કે છેલ્લા જે 100 વર્ષની અંદર એક નવા તત્વોની શોધ થઈ, એમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ, which burn at high temperature, emitting bright light and dramatically improve the brilliance of fireworks. હવે આ જે ત્રણ પદાર્થોના નામ આપ્યા છે કે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ, એ ઊંચા તાપમાને સર્ગે છે. અને ઊંચા તાપમાને સર્ગે છે એટલે શું થાય છે? emitting bright light, તેજસ્વી પ્રકાશ બહાર ફેંકે છે. અને આના કારણે ફટાકડાની અંદર નાટ્યાત્મક પરિવર્તન આવ્યું છે, જેવું કે જેનું જે improve the brilliance of fireworks, એટલે ફટાકડાની અંદર જે નાટ્યાત્મક પરિવર્તન એટલે જુદા જુદા કલર બહાર ફેંકી શકે છે. બરાબર છે. Similarly, colors too are a recent development. એવી રીતે કે ભાઈ કે ફટાકડાની અંદર જે લાલ, પીળા, વાદળી જે રંગ બહાર નીકળે છે, ઇમિટ થાય છે, એ પણ અત્યારે તાજેતરનું સંશોધન છે, ડેવલપમેન્ટ છે, એટલે કે વિકાસ છે. The principal color emitters in pyrotechnics were identified after decades of research. ભાઈ આ જે પ્રિન્સિપલ કલર, એટલે જે મુખ્ય કલરો જે ફટાકડાની અંદર છે, જે બહાર નીકળે છે, એને આઈડેન્ટિફાઈ કરતા, એને શોધતા લગભગ 10 વર્ષનો સમય લાગે. આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ, એટલે 10 વર્ષના જે એ વૈજ્ઞાનિકોના, જે ભૌતિક શાસ્ત્રીઓના કે ભાઈ રસાયણ શાસ્ત્રીઓના પ્રયત્નો પછી આવું સંશોધન થઈ શક્યું છે. These colors are formed in one of two ways. અને જે રંગનું જે સર્જન થાય છે એ બે રીતે થાય છે. લ્યુમિનેશન્સ એટલે પ્રકાશ, ઇન્કેન્ડેશન એટલે ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ. આ બે પદ્ધતિથી કલર નું ઇમિટ થાય છે. Which substance burn at high temperature? કયા પદાર્થો ઊંચા તાપમાને સળગે છે? તો aluminium, magnesium and titanium burn at high temperature. How are the colors formed? Colors form in two ways, by luminescence and incandescence. Next paragraph જોઈએ મિત્રો. Okay, હવે અહીંયા આપણો જે પાર્ટ 1 મિત્રો playing with fire એનો પાર્ટ 1 અહીંયા મિત્રો પૂરો થાય છે. હવે એનો પાર્ટ 2 છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી તમે મિત્રો આ જે પાર્ટ 1 છે પૂરો તૈયાર કરશો. બરાબર છે. એના જે ગ્લોસરી છે, સિનોનિમ છે, એ લખશો, વાંચશો, તૈયાર કરશો. એટલે પાર્ટ વાંચશો તો 100% તમને એમાં મજા આવશે મિત્રો. અને ક્વેશ્ચન આન્સર પણ તૈયાર કરજો. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય.